वडोदरा महानगर पालिका के पशु पकड़ने वाले कर्मचारियों की ओर से जगह जगह से पशु पकड़े जा रहे हैं, लेकिन वडोदरा महानगर पालिका के इन कर्मचारियों पर मालधारी समुदाय की ओर से इस कार्रवाई के दौरान एक नंदी की मौत के आरोप लगाए गए हैं। दरअसल पशु पकड़ने की कार्रवाई के दौरान लालबाग ढोरवाड़ा पर वडोदरा महानगर पालिका के कर्मचारियों की ओर से एक नंदी की मौत हुई होने के आरोप लगाए जा रहे हैं। आपको बता दें कि कुछ वक्त पहले भी ऐसी ही घटना हुई थी, ऐसा मालधारी समुदाय का कहना है। तब मालधारी समुदाय की ओर से इस मामले में वडोदरा महानगर पालिका के इन कर्मचारियों पर रोष जताते हुए कोर्ट में जाने की धमकी दी गई है। इस मामले के मद्देनजर मालधारी समुदाय न्याय की मांग साझा कर रहा है। શું વિરોધ છે? આજે અમારો વિરોધ એ છે કે આની પહેલાં 2-3 ગાયો મળી લેતી હતી। આજે એક અમારી સારી નસલનો આખલો હોય જેની કિંમત લાખ, 1.5 અને 3 લાખની હોય છે, તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને આની પહેલાં બી આવો બન્યો। એટલે હું અત્યારે તેમ કહે છે ટકેશેર ભાજા, ટકેશેર ખાજી, અંધેરી નગરી, ગંડુ રાજા। આજે મોદી સાહેબ પોતે વર્ષમાં 2 વાર ગાની પૂજા કરતા હોય અને આજે અહીંના જયસ્વાલ, જેને હું સીધો જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારીને આ માલધારીઓને એવું કહેવાનું છે કે ટક્કર મારીને આખલાને મારી નાખ્યા। એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા, એ અત્યારે હાલમાં નોકરી પર નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક, અને એને બોલાવી અને આખલાને ટક્કરો મારી લાગ્યો છે। અત્યારે તમે જોયું છે 2-4 દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે કે ભાજપની ગાડીઓને આખલાએ માર્યો, તો કંઈક એવું તો નથી કે એ આખલાએ માર્યો હોય ને કિન્નાકોરી રાખતા હોય। એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે, આ માલધારીનું બી આંદોલન ચાલશે। તો આની જવાબદાર આ સરકાર હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન 100% કરીશું અને આજે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે। ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ ફક્ત ને ફક્ત માલધારી જ જાણતા હોય છે, પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો ફાંસી દઈ દે જલ્લાદ, તેની જેમ આ એક કોર્પોરેશનના જે અધિકારીઓ જલ્લાદ જેવા થઈ ગયા છે, એટલે જલ્લાદ જેમ ફાંસીઓ આપવા થઈ ગયા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।